મંગલમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરુ સદાય અનુપ પરમ દયાળુ છો તમે શ્રી કૃષ્ણ સર્વાધીશ પ્રથમ તમને પ્રણમુ નમો વારંવાર હું શીશ. જય સ્વામિનારાયણ. તો આજે આપણે ત્રીજું પ્રકરણ જોવાનું છે. ભક્ત ચિંતામણીનું ત્રીજું પ્રકરણ જોવાના છે. તો આ પહેલાં આપણે ભક્ત ચિંતામણી પ્રકરણ 1માં નિષ્કળ સ્વામીએ ગોલોક મધ્યે અક્ષરધામનું વર્ણન કર્યું અને એમાં ભગવાનનું શ્રી કૃષ્ણ રૂપે રાધા લક્ષ્મી સહિત એ મૂર્તિનું વર્ણન કર્યું. પછી એ ભગવાન કેવી રીતે અવતાર ધારણ કરે છે. તો પહેલાં નિષ્કળ સ્વામી કહે છે કે જે પહેલો મન્વંતર છે બ્રહ્માજીના 51 વર્ષના પહેલો દિવસ એટલે કે શ્વેતવારા કલ્પના પહેલા મન્વંતરના પહેલા સતયુગમાં નરનારાયણ ઋષિ તરીકે આ ભગવાન પ્રગટ થાય છે. જે પરબ્રહ્મ પરમાત્મા છે એ ભગવાન પ્રગટ થાય છે. અને પછી 7મા મન્વંતરના 28ના મહાયુગના દ્વાપર યુગમાં એ કૃષ્ણ તરીકે પ્રગટ થાય છે. અને પછી એ જ કૃષ્ણ ભગવાન કળિયુગમાં શ્રી સહજાનંદ સ્વામી રૂપે પ્રગટ થાય છે. એટલે આપણે પહેલા પ્રકરણમાં અને બીજી વિડીયોમાં મેં તમને સમજાવ્યું કે આ જે અક્ષરધામના અધિપતિ છે ને એ ભગવાનને અવતારી કહેવાય અને એ ભગવાન સદા દિવ્ય છે અને આપણે વિશિષ્ટ અદ્વૈત મત સ્વીકારેલો છે. એટલે એમાં ભગવાનનું જે સગુણ સાકાર રૂપ આપણે સ્વીકારેલું છે. એટલે મહારાજે આના પર બહુ ભાર આપ્યો છે કે આપણે ક્યારેય પણ ભગવાનને નિર્ગુણ નિરાકરણ નથી માનવાના. પોતે અક્ષરધામમાં પોતાના દિવ્ય ધામમાં એ સાકાર રૂપે બિરાજમાન છે અને રાધા લક્ષ્મી સહિત વિરાજમાન રહે છે અને એમનું શ્રી કૃષ્ણ રૂપે એટલે બે હાથે વાંસળી વગાડે છે, નવીન મેઘ સમાન શ્યામ વણે છે. એવી રીતે આપણા બધા મૂળભૂત શાસ્ત્રોમાં વર્ણન કરેલું છે. ને ભક્ત ચિંતામણી પ્રકરણ 1માં નિષ્કળ સ્વામીએ જ કીધું કે એ જ ભગવાન યુગ યુગમાં અવતાર ધારણ કરે છે. એટલે આ બધા અવતારોનું એમને વર્ણન કર્યું કે પહેલાં નરનારાયણ રૂપે પ્રગટ થયા, પછી કૃષ્ણ રૂપે પ્રગટ થયા અને પછી એ જ ભગવાન સહજાનંદ સ્વામી રૂપે પ્રગટ થયા. એટલે આ બ્રહ્માંડમાં જે પણ પ્રગટ થાય એ બધા અવતાર કહેવાય અને જે અક્ષરધામમાં રહેલા ભગવાન છે એ અવતારી કહેવાય. પણ જે પણ અવતાર લે છે આ ભગવાન અક્ષરધામના અધિપતિ અવતારી જે પણ અવતાર ધારણ કરે છે એ બધા અવતારમાં ઐશ્વર્ય અને શક્તિ અનંત જ રહેલા છે. પણ જેવું કાર્ય હોય અને જેવું પ્રયોજન હોય એટલો જ પ્રકાશ કરે છે. એમના જે ભક્તો છે એ અવતારી ભાવથી જ એ અવતારની ઉપાસના કરે છે અથવા સ્તુતિ કરે છે. એ આપણે આગળની ઘણી બધી વિડીયોમાં જોયું. એટલે આપણા સંપ્રદાયમાં એટલે મૂળભૂત શાસ્ત્રોમાં અવતાર ને અવતારી વચ્ચે ક્યારેય પણ ભેદ કરવાનો નથી. એવું મહારાજે જ સત્સંગી જીવનમાં સ્વરૂપ અદ્વૈતમાં આ દેવકીનંદન શ્રી કૃષ્ણ ભગવાન અને અક્ષરધામના અધિપતિ શ્રી કૃષ્ણ ભગવાન એની એકતા કરી છે કે એ બેમાં ક્યારેય પણ ભેદ ન માનો અને એ બેમાં જે ભેદ માને એને મહારાજે અસુરો કીધેલા છે. અને આ શ્રી કૃષ્ણ ફરીથી સહજાનંદ સ્વામી રૂપે પ્રગટ થયા હતા. એટલે સતાનંદ મુનિ સ્વામીએ જેમને સત્સંગી જીવન ગ્રંથ લખ્યો છે એમને પણ આ શ્રી કૃષ્ણ ફરીથી સહજાનંદ સ્વામી રૂપે એટલે બીજા રૂપે આવ્યા. તો જેવી રીતે આ શ્રી કૃષ્ણ અને અક્ષરધામના અધિપતિ એ શ્રી કૃષ્ણ વચ્ચે ભેદ નથી માનવાનો એવી રીતે સહજાનંદ સ્વામી પણ એ જ ભગવાન છે. એવી રીતે એમને પ્રગટ શ્રી કૃષ્ણ તરીકે બધા નંદ સંતોએ એમની ઉપાસના કરી હતી. એટલે આ આપણે ઘણી બધી વિડીયોમાં સમજ્યા છે. પછી ભક્ત ચિંતામણી પ્રકરણ 2માં આપણે સંતોની સ્તુતિ કરે છે નિષ્કળ સ્વામી એના વિશે પણ જોયું. અને આ ત્રીજા પ્રકરણમાં હવે આ ગ્રંથનું મહાત્મ્ય કહેશે કે આ ભક્ત ચિંતામણી ગ્રંથનું કેટલું મહાત્મ્ય છે. તો એ આજે આપણે સમજીશું. હવે અહીંયા સુધી બધાને ક્લિયર થઈ ગયું છે કે અહીંયા જે શ્રી કૃષ્ણ ભગવાન નું ચિત્ર પ્રતિમા છે તો આપણે શું સમજવાનું છે કે ગોલોક મધ્ય અક્ષરધામમાં બિરાજમાન ભગવાન રાધા લક્ષ્મી સહિત જે શ્રી કૃષ્ણ રૂપે છે એ ભગવાન નું સ્વરૂપ છે. અને આપણે આપણા વચન પથારામાં અને બીજા બધા શાસ્ત્રોમાં ભક્તિ ચિંતામણી પ્રકરણ 1માં પણ આ ભગવાનના અનેક નામ કીધા કે એને પરબ્રહ્મ, પુરુષોત્તમ, પરમાત્મા, વાસુદેવ નારાયણ. શ્રીજી મહારાજે પણ આ જ ભગવાન માટે એ નામ આપ્યું હતું સ્વામિનારાયણ. ને આપણે અવતાર અને અવતારીમાં ક્યારેય ભેદ નથી માનવાનો. એટલે શ્રીજી મહારાજને પણ સ્વામિનારાયણ ભગવાન તરીકે આપણા નંદ સંતોએ સંબોધ્યા છે કેમ કે એમને જે ભગવાનનું નામ આપ્યું હતું. એટલે બહારના લોકો બધા શ્રીજી મહારાજને પણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ કહીને સંબોધતા હતા. અને અવતાર એ અવતારીથી ક્યારેય સ્વરૂપથી ભિન્ન નથી. એટલે આપણા નંદ સંતોએ પણ એને સ્વીકારેલું છે કે શ્રીજી મહારાજને પણ એમને સ્વામિનારાયણ તરીકે સંબોધેલા છે. શ્રી નારાયણ, શ્રીમન નારાયણ અને શ્રી કૃષ્ણ પણ કહેવાય છે. વિષ્ણુ નામ પણ આ ભગવાનનું છે. અને દરેક બ્રહ્માંડમાં જે લોકપાલ છે એમાંના એક વિષ્ણુ એમનું નામ પણ વિષ્ણુ છે. એટલે મેં અહીંયા લખ્યું છે કે આ જ ભગવાન સહજાનંદ સ્વામી રૂપે કળિયુગમાં પ્રગટ થાય છે. કૌશલ દેશને વિશે પ્રગટ થતા હોવા વચનામૃત પથારામાં ચારે નંદ સંતોએ આવી રીતે જ પથારો લખ્યો છે. એટલે આ લોકમાં પ્રગટ થાય જ્યારે આ ભગવાન તો એને શું કહેવાય કે આ જે પુરુષોત્તમ છે જે ઇન્દ્રિયો, મન અને વાણીથી અગોચર છે એ જ્યારે મનુષ્ય રૂપ લઈને પ્રગટ થાય ભક્તો માટે ત્યારે આ પ્રગટ પુરુષોત્તમ કહેવાય કેમ કે એ ભગવાન પ્રગટ થયા. એટલે આને મુક્તાનંદ સ્વામી કેવું કીધું છે, પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે કાળ કર્મથી છૂટી કુટુંબ સહિત કરશે. એટલે આને પ્રત્યક્ષ રૂપ કહેવાય. આ પરોક્ષ રૂપ છે કેમ કે આ આપણા
ઇન્દ્રિયો, વાણી અને મનથી એને અનુભવી શકાતું નથી. એટલે આને પરોક્ષ રૂપ કહેવાય છે. આનું આપણે પહેલાં પણ જોયું કે સમાધિમાં આ રૂપને આપણે દર્શન કરી શકીએ છીએ, કે સમાધિમાં આ ભગવાનનો અનુભવ કરી શકીએ છીએ. પણ ભગવાન જ્યારે અવતાર ધારણ કરે છે તો આપણને એ આપણી ઇન્દ્રિયો અને વાણી, મનથી આપણે એને અનુભવ કરી શકીએ છીએ. એટલે આને પ્રત્યક્ષ રૂપ કહેવાય છે. એટલે આ ભગવાન જ્યારે કૃષ્ણ અવતારમાં હતા ત્યારે એ પણ પ્રત્યક્ષ રૂપ હતું અને એ પણ પ્રગટ પુરુષોત્તમ હતા. અને પછી કૃષ્ણ ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા પછી એ જ ભગવાન ફરીથી શ્રીજી મહારાજ રૂપે પ્રગટ થયા અને બધા નંદ સંતોને એની ઓળખાણ થઈ. એટલે એમના માટે એ સમયમાં એ પ્રગટ પુરુષોત્તમ હતા, કે જે શ્રી કૃષ્ણ આપણા ઈષ્ટદેવ છે સંપ્રદાયના, એ જ શ્રીજી મહારાજ રૂપે પ્રગટ હતા. એટલે અવતાર રૂપે આ જ અવતારી સ્વરૂપ એમની સમક્ષ હતું. અને નિષ્કળ સ્વામી જે આ ભક્ત ચિંતામણી પ્રકરણ લખે છે એ આ શ્રીજી મહારાજ જે પ્રગટ પુરુષોત્તમ છે એમનું ચરિત્ર આમાં વર્ણવશે. અને એ ચરિત્ર વર્ણવતા પહેલાં આ ગ્રંથનો એ મહિમા કહે છે, તો આપણે એ શરૂ કરીએ. સારી કથા સુંદર અતિ, હું કહું કરી વિસ્તાર, જે જન મન દઈ સાંભળે તે ઉતરે ભવ પાર. અમૃતવત જે આ કથા, શ્રુતિ દઈ જે સાંભળશે, અંગો અંગ આનંદવાદી, તાપ સંતાપે તે તળસે. પ્રગટ પુરુષોત્તમના ચરિત્ર પવિત્ર કહું અતિ, શ્રવણ દઈ જે સાંભળે થાય તેની નિર્મળમતી. એટલે નિષ્કળ સ્વામી શું કહે છે કે હવે હું તમને આજે શ્રીજી મહારાજની એટલે સજ્જન સ્વામી કે જે પ્રગટ શ્રી કૃષ્ણ અમારી સમક્ષ જે આપણા સંપ્રદાયના ઈષ્ટદેવ છે, કે જે શર અને અક્ષરથી પર જે શ્રી કૃષ્ણ ભગવાન છે આજે સજ્જન સ્વામી રૂપે પ્રગટ છે, એ પ્રગટ પુરુષોત્તમના ચરિત્ર હું હવે કહેવા જઈ રહ્યો છું. એટલે આજ તમે જો મન દઈ સાંભળશો ને તો તમે ભવ પાર ઉતરી જશો. કેમ કે આપણા સનાતન ધર્મમાં ભક્તિ માર્ગમાં પ્રગટ ભગવાનના ચરિત્રોનો બહુ મહિમા છે. કે જ્યારે ભગવાન પ્રગટ થાય છે મનુષ્યકારે, એટલે રામ રૂપે કે કૃષ્ણ રૂપે કે એવી જ રીતે શ્રીજી મહારાજ રૂપે, ત્યારે એ પ્રગટ ભગવાનના ચરિત્રોનો મહિમા ખૂબ અપાર છે. એટલે નિષ્કળ સ્વામી અહીંયા એ પ્રગટ ભગવાનના ચરિત્રો ગાતા પહેલાં એનો મહિમા કહે છે કે આ પ્રગટ ભગવાનનું ચરિત્ર તમે સાંભળશો તો એ ભવપાર ઉતરી જશે. અને આ કથા કેવી છે? અમૃતવત, અમૃત જેવી કથા છે. શ્રુતિ દઈ જે સાંભળશે એટલે ધ્યાન રાખીને એ દરેક શબ્દો પર આ જે સમજૂતી બનાવવાનો ઉદ્દેશ્ય પણ શું છે? ભક્તિ ચિંતામણી લઈએ છે તો ખરા, પણ એના એક એક શબ્દોને ધ્યાન આપીએ છીએ, એના પર મનન ચિંતન કરીએ છીએ. એટલા માટે જ આ બધા પ્રકરણની સમજૂતી આપણે જોઈએ છે. અને નિષ્કળ સ્વામી શું કહે છે કે ધ્યાન દઈને સાંભળશે તો એના અંગો અંગમાં આનંદ વ્યાપશે કે આ કયા ભગવાન પ્રગટ થયા છે, કે જે સાક્ષાત અક્ષરાધિપતિ જે ભગવાન છે, શર અક્ષરથી પર, એ ભગવાન આજે પ્રગટ થયા છે ને એના ચરિત્ર હું સાંભળું છું. એટલે અહીંયા પણ જોયું નિષ્કળ સ્વામીએ કીધું કે પ્રગટ પુરુષોત્તમના, એટલે આ ભગવાન આ જે અક્ષરધામના અધિપતિ ભગવાન છે એ પ્રગટ થયા એટલે એને પ્રગટ પુરુષોત્તમ કહેવાય. કે પ્રગટ પુરુષોત્તમના ચરિત્ર પવિત્ર કહું હતી. એટલે આ બધા ચરિત્ર કેવા છે ભગવાનના, કે જ્યારે ભગવાન મનુષ્ય આકાર ધારણ કરે ત્યારે એમના જે શરીર પ્રાકૃત જેવું એટલે સામાન્ય મનુષ્ય જેવું લાગે ને એમની અમુક લીલાઓ પણ સામાન્ય મનુષ્ય જેવી લાગે, પણ એમના જન્મ ને કર્મ દિવ્ય છે. આ જ વસ્તુ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે કે મારા જન્મ ને કર્મને જે દિવ્ય માને છે ને એ પછી આ સંસારમાં ક્યારેય પાછો નથી આવતો. અને એ જ વસ્તુ મહારાજ સત્સંગી જીવનમાં કેવી રીતે કહે છે કે આ જે શ્રી કૃષ્ણ ભગવાનને દેવકીનંદન શ્રી કૃષ્ણ ભગવાન એટલે કૃષ્ણ અવતારની વાત કરે છે, એ બે સ્વરૂપોની એકતા કરે છે કે એ બે સ્વરૂપોમાં કોઈ ભેદ નથી ને એમના જન્મને કર્મને અને એમની લીલાઓને ક્યારેય પ્રાકૃત ન કહેવાય, એ દિવ્ય જ છે. એટલે અહીંયા નિષ્કળ સ્વામી હવે એ મહારાજનું ચરિત્ર ગાતા પહેલાં એવું કહે છે કે જેવી રીતે કૃષ્ણ ભગવાન કૃષ્ણ અવતારમાં શ્રીમદ ભાગવતના 10મ સ્કંદમાં કૃષ્ણ ભગવાનના ચરિત્ર છે પ્રગટ પુરુષોત્તમના, એ જ રીતે અમારી સમક્ષ શ્રી કૃષ્ણ આજે શ્રીજી મહારાજ રૂપે પ્રગટ છે. એટલે હું હવે એમના ચરિત્રો સંભળાવું છું તમને. અને એવું કહે છે કે આ શ્રવણ દઈ જે સાંભળશે એની બુદ્ધિ એટલે નિર્મળ થશે. પવિત્ર યશ જેની કીર્તિ, પવિત્ર ગુણ કહેવાય છે, જે જન કહે ને સાંભળે તે પણ પવિત્ર થાય છે. પવિત્ર મહિમા, પવિત્ર મોટપ, પવિત્ર તેજ પ્રતાપ છે, ચિતે નિસદિન ચિંતવે તે પણ જન નિષ્પાપ છે. નિષ્કળ સ્વામી કહે છે કે આનો મહિમા કેવો છે? આ કથાનો પવિત્ર મોટપ છે અને આનું તેજે એટલું પવિત્ર છે અને એનો પ્રતાપ પણ છે. અને ચિત્તે નિસદિન ચિંતવે એટલે ચિત્તથી આ કથાનું દરરોજ ચિંતન કરશો તો એ જે ભક્ત છે એ પણ નિષ્પાપ થશે, એના બધા પાપોનો નાશ થઈ જશે. એવી કથા ઉત્તમ અતિ, સદમતીને સુખરૂપ છે,
જેમ જેમ જન સાંભળે તેમ તેમ વાત અનુપછે, એવી કથા આદરતા અતિ ઉમંગ છે મારે અંગે, અંગમાં આનંદ ઉલટ્યો જાણું ક્યારે કહું ઉચ્છરંગે. એટલે નિષ્કળ સ્વામીને ઉત્સાહ કેટલો છે કે આ જે કથા છે હું હવે જે કહેવા જઈ રહ્યો છું એ કહેવા માટે મારા જે રગે રગમાં આનંદ છે. પછી એમનો અનુભવ કે આ કથા શરૂ કરતાં પહેલાં એમને કેવો અનુભવ થાય છે એ થોડા એક્ઝામ્પલથી સમજાવે છે. નિષ્કળ સ્વામી કહે છે, જેમ ઉપવાસી જનને આવે અમૃતનું નોતરું, તે પીવા પડખમે નહીં જાણે કઈ વારે પાન કરું. એટલે એક્ઝામ્પલ શું આપે છે કે તમે આખો નિર્જળ ઉપવાસ કર્યો હોય પછી બીજા દિવસે પારણા કરવાના હોય તો એ પારણા કેવા હોય, અમૃત જેવા લાગે. કે ભલે એ પાણી હોય કે લીંબુનું શરબત હોય પણ એનો જે પહેલો ઘૂંટડો છે એ કેવો લાગે, અમૃત જેવું. એટલે અહીંયા એવું કહે છે કે ઉપવાસી જન માટે જેમ અમૃતનું નોતરું એટલે પારણા કરવાનો સમય આવે તો એને એવું થાય કે હવે ક્યારે હું એ લઉં અને પાન કરું. એમ થઈ છે અંતરે હરિયસ કેવા હમ હૈયે, જાણું ચરિત્ર નાથના અતિ ઉત્તમ ક્યારે કહીએ. સુતારથી જેમ સુત પામે ધનથી પામે ધન વળી, વિદ્યાર્થી જેમ વિદ્યા પામે તેમ એ વાત મને મળી. અતિ હર્ષ છે અંતરે વળી આનંદ આવ્યો છે અંગમાં, સુંદર ચરિત્ર શ્રી હરિતના કહું હવે ઉમંગમાં. ધન્ય ધન્ય ધર્મસૂતની પવિત્ર કથા કીર્તિ, દુઃખ હરણી સુખ કરણી થાય સુરતા સદમતી. કથા અનુપમ છે અતિ શુભમતી જન સાંભળશે, અભાગી નર અવગુણ લઈ વન બાળે બાળી મરશે. જવાસો જેમ જળ મળે જાય સમૂળો સુકાઈને, તેમ અભાગિયા કથાથી તુષ્ટ ત્રાસે દુખાઈને. નિષ્કળ સ્વામી કહે છે કે ધન્ય ધન્ય ધર્મસૂતની એટલે શ્રી મહારાજના જે પિતા હતા એ જે ધર્મ પ્રજાપતિ કે જેમને દુર્વાસા મુનિ સગી સાપથી એ ફરી કળિયુગમાં હરિપ્રસાદ પાંડે તરીકે જન્મ ધારણ કરે છે. અને એટલે પોતે ધર્મ પ્રજાપતિના અવતાર હોય છે એટલે એમનું નામ એક ધર્મદેવ પણ છે. એટલે શ્રીજી મહારાજ એમના પુત્ર છે ધર્મદેવના, એટલે ધર્મસૂતની આ પવિત્ર કથા એટલે શ્રીજી મહારાજની કથા છે. અને કેવી છે, દુઃખ હરે છે ને સુખ આપે છે. અને નિષ્કળ સ્વામી શું કહે છે કે અહીંયા જે શુભમતી હશે ને એ લોકોને જ આ કથા ગમશે, બાકી જે અભાગી હશે એ લોકો તો અવગુણ લઈને દૂર ચાલ્યા જશે. અને પછી અહીંયા કહે છે કે આજે આ કથાથી જે અભાગી હશે એને તો કષ્ટ જ પડશે કે આ શું છે બધું. પછી આગળ બધા ઉદાહરણ આપે છે કે કેવી રીતે ખરને જેમ સાકર સતરું, પય પાક કુંકુર કેમ જરે, ગીંગાને જેમ ગોળ ન ગમે ઘી મિસરીથી કીટ મરે, ખાતા ખારીક જેમ હય દુખી સુખનોય કોટી ઉપાય, સુખદ વસ્તુ એ છે સહી પણ દુર્ભાગીને દુઃખદાય. આ બધા ઉદાહરણ આપે છે કે સાકર, પછી જે પૈ પાક છે, પછી ગોળ છે, મિશ્રી છે, ખારીક છે, એ બધા કેવી વસ્તુ છે કે આપણને પ્રિય વસ્તુ કે ભાવે એવી વસ્તુ છે. પણ આ જે બધા ઉદાહરણ આપે છે કે આ જીવજંતુઓ માટે આ બધી વસ્તુઓ કેવી છે કે દુઃખદાયી છે, કે જેમાં આપણને આ બધી વસ્તુઓ મળે તો આપણને સુખ આવે પણ આ બધી વસ્તુઓ આ લોકો માટે દુઃખદાયી છે. તેમ અભાગી જીવને યસ હરિના ઝેર છે, ખોટી વાતમાં મન ખૂચે સાચી વાત સુવેર છે. એટલે નિષ્કળ સ્વામી કહે છે કે અભાગી જીવ હોય એને જે ભગવાનના ચરિત્રો હોય એમાં મજા ના આવે, એને પછી બીજી બધી ગામ વાતા કરો એમાં વધારે મજા આવે, એટલે સાચી વાતમાં એને મજા ના આવે. સ્તન ઉપર ઈતળી પય ન પીવે પીવે અસક્રને, તેમાં અભાગી જીવ જે તે મોક્ષ ન ઈચ્છે ઈચ્છે નરકને. અભાગી જીવને જાણજો સારી લાગે તોપની સુખડી, પણ પલિતા લગી પ્રાણ છે પંડ પળમાં જાશે પડી. એટલે નિષ્કળ સ્વામી ઉદાહરણ આપીને સમજાવે છે કે જે આ શરીર છે એને તોપની જોડે સરખાવે છે કે શરીરમાં પ્રાણ રહ્યા છે તો તોપમાં જે આગળ જે બારૂદ રહેલો હોય કે આગ લગાવશે તો એ બારૂદ ગોળો ફૂટી જશે, એમ આપણા શરીરમાંથી પણ આ પ્રાણ
ગમે ત્યારે નીકળી જશે ને એક પળમાં જ નીકળી જશે, એની ખબર પણ નહીં પડે. એટલે જે અભાગી જીવ છે એને આ શરીરમાં એટલી બધી મમતા છે, શરીરનું લાલન પોષણ કરવામાં જ એને મજા આવે છે. એટલે અહીંયા નિષ્કાળ સ્વામી મનુષ્ય દેહની કિંમત સમજાવે છે કે આ મનુષ્ય દેહ કરીને જે કામ કરવાનું છે એ આપણે કરી લેવાનું છે. અંત સત શાસ્ત્ર મળી વળી સમજાવે છે ઘણું ઘણું, પણ અભાગીને પ્રતીતિ ના આવે અવળું કરે છે આપણું. એટલે સંતો અને સત્શાસ્ત્રો આ સમજાવે છે કે આ મનુષ્ય દેહની કિંમત સમજાવે છે કે આનાથી જે ધ્યેય છે આપણે પાર પાડી લેવાનું છે. પણ જે અભાગી જીવ છે એને એમાં પ્રતીતિ નથી આવતી. જે ભગવત ભક્તો છે એ જ્યારે ભગવાન પ્રગટ થાય તો એમનામાં અને એમના ચરિત્રોમાં એવી પ્રીતિ રાખે છે કે એ પ્રીતિથી જ એ ભવજળ પાર તરી જાય છે. જેમ રામ અવતારમાં હનુમાનજી અને બીજા જે વાનરો છે અને વિભીષણ છે, સુગ્રીવ છે, એ બધાને ભગવાનમાં પ્રતીતિ થઈ હતી કે આ સામાન્ય મનુષ્ય નથી પણ આ સ્વયં પરમાત્મા છે. એવી રીતે કૃષ્ણ અવતારમાં ઉદ્ધવજી અને બીજા જે એમના ભક્તો છે એમને એમની ઓળખાણ થઈ હતી. એવી રીતે શ્રીજી મહારાજ જ્યારે પ્રગટ થયા ત્યારે નંદ સંતોને ઓળખાણ થઈ કે આ સ્વયં ભગવાન પ્રગટ થયા છે. એટલે જે ભાગવત ભક્તો છે એમાં પ્રીતિ કરે છે, એમના ચરિત્રોમાં પ્રીતિ કરે છે. પણ જે સામાન્ય મનુષ્ય છે એ પ્રાકૃત બુદ્ધિ રાખીને ભગવાનમાં પ્રીતિ નથી કરતો કે આ તો સામાન્ય મનુષ્ય હશે કે આમ હશે તેમ હશે. એટલે નિષ્કાળ સ્વામી એ લોકોને અભાગી જન કહે છે. પરાણે પિયુષ ન પીવે વિષ પીવે વારતા વળી, જેમ પતંગ પાવક માહી ઝાલતા મરે જડી, એવા અભાગી જીવને અર્થે તે આ કથા નથી, હરિજનના હિત હર્થે હરિચરિત્ર કહેશું કથી. નિષ્કાળ સ્વામી એ કહે છે કે આ કથા કોના માટે છે કે હરિજનના હિત માટે છે. એટલે જે હરિજનો હશે એ લોકોને જ આ કથામાં મજા આવશે અને એમના માટે જ નિષ્કાળ સ્વામી કહે છે કે આ હું કથા લખું છું. પછી સમજાવે છે કે જન્મ કર્મ દિવ્ય જેના તેની કથા હવે આદરું, જેવી દીઠી મેં સાંભળી તેવી રીતે વર્ણન કરવું, પૂર્ણ પુરુષોત્તમની કીર્તિ ઉત્તમ કહું કથી, બીજી કથા તો બહુ છે પણ આ જેવી એકે નથી. જો અહીંયા પહેલાં જ કીધું કે ભગવાન જ્યારે પ્રગટ થાય ત્યારે એમના જન્મ કર્મ દિવ્ય છે, જે શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને કીધું. એવી જ રીતે નિષ્કાળ સ્વામીએ પણ સમજ્યું કે શ્રીજી મહારાજ આજે મનુષ્યકારે આપણા સમક્ષ બિરાજમાન છે તો એમના જન્મ કર્મ પણ દિવ્ય છે અને એના જે ચરિત્રો છે એ પણ દિવ્ય છે. એટલે નિષ્કાળ સ્વામી કહે છે કે મેં જેવું સાંભળ્યું છે અને મેં જેવું જોયું છે એવી રીતે હું વર્ણન કરું છું. પછી શું લખે છે? પૂર્ણ પુરુષોત્તમની. હવે આ જે અક્ષરધામના અધિપતિ છે એ પૂર્ણ પુરુષોત્તમ છે, બરાબર. અને જ્યારે એ ભગવાન વિવિધ અવતાર ધારણ કરે છે જેવું કાર્યને જેવું પ્રયોજન હોય, એટલે શાસ્ત્રમાં આપણને જોવા મળે કે આમાં આટલી કળા છે, આમાં આટલી કળા છે. એવી રીતે મહારાજે પણ કૃષ્ણ અવતારને શ્રેષ્ઠ ગણ્યો છે. પણ આપણા સંપ્રદાયમાં નંદ સંતોએ અને મહારાજે સ્વરૂપ અદ્વૈતનો સિદ્ધાંત આપેલો છે કે જ્યારે ભગવાન અવતાર ધારણ કરે ત્યારે એમાં ઐશ્વર્ય અને શક્તિ એ એટલા જ રહેલા છે જેટલા આ જે ભગવાન અક્ષરધામમાં બિરાજે છે એ ભગવાનમાં જેટલી ઐશ્વર્ય અને શક્તિ છે એ સમગ્ર ઐશ્વર્ય અને શક્તિ થકી જ ભગવાન અવતાર ધારણ કરે છે. પણ જેટલું કાર્ય અને પ્રયોજન હોય એટલો જ પ્રકાશ કરે છે. એટલે શાસ્ત્રમાં એવી રીતે વાતો મળે કે આમાં આટલી કળા છે, આંસા અવતાર છે. ભગવાનની આપણને અવતાર રૂપે જ્યારે પ્રાપ્તિ થાય છે, એટલે આનંદ સંતોને જ્યારે શ્રીજી મહારાજની પ્રાપ્તિ થઈ હતી ત્યારે એમાં પણ એ લોકોએ કેવી ભાવના રાખી કે એ સ્વયં આ જ ભગવાન છે. એટલે અવતારી ભાવથી જ એમની ઉપાસના કરી હતી. એટલે એમને પણ એને એ લોકોએ નિષ્કાળ સ્વામી અહીંયા શું કહે છે કે એ જ પૂર્ણ પુરુષોત્તમ છે. એટલે આ પૂર્ણ પુરુષોત્તમની જ હું કીર્તિ કહું છું તમને, કેમ કે એ બંને સ્વરૂપોમાં ભેદ નથી. એટલે અહીંયા એમને આ સિદ્ધાંત પણ વર્ણવી લીધો. હવે આગળ કહે છે કે પ્રગટ ઉપાસી જનને ધન છે દોયેલા દાનનું, સુતા બેઠા સંભાળતા મટી જાય મળ મનનું, હળવે પુણ્ય હોય નહીં વળી હરિ કથાનો યોગ, મોટે ભાગ્યે મળે ટળે ભારે મહાભવ રોગ. પ્રકટ ઉપાસીજનને આમાં પણ અમુક લોકોને ગેરમાર્ગે દોરતા હોય છે કે શ્રીજી મહારાજની ઉપાસના એટલે પ્રગટ ઉપાસના અને બીજા બધા અવતારોની ઉપાસના એટલે એ પરોક્ષ ઉપાસના. પણ એવું નહીં. અહીંયા મેં જે સમજાવ્યું કે આ જે અક્ષરધામના અધિપતિ ભગવાન છે એ પરોક્ષ કહેવાય, અને જ્યારે એ ભગવાન અવતાર ધારણ કરે એટલે આ લોકોમાં પ્રગટ થયા તો એને પ્રગટ ભગવાન કહેવાય. એટલે જે તે સમયે એ અવતાર ની પ્રાપ્તિ જેને જે ભક્તોને જે સંતોને થઈ છે એમને પ્રગટની જેમ ઉપાસે, એટલે એ લોકોને પ્રગટ ભગવાનના ઉપાસક કહેવાય. કે જેમ વેદાંતમાં માનતા હોય તો એ લોકો કેવી રીતે માને કે નિર્ગુણ નિરાકાર, કે જે
તાત્વિક ભગવાન છે એને માને, કે પછી આ અવતારને માનતા હોય પણ એને પારમાર્થિક સત્ય ના માને, કે પેલા જે પરબ્રહ્મ છે કે બ્રહ્મ છે એને જ સત્ય માને, એટલે એ લોકો એની જ ઉપાસના કરે. પણ જે ભાગવત ભક્તો છે એ જ્યારે ભગવાન અવતાર ધારણ કરે ત્યારે પણ એમાં એ ભાવ રાખીને એ જ ભગવાને અવતાર ધારણ કર્યો છે. એમ એની જે ઉપાસના છે એ પ્રગટ ભગવાનની ઉપાસના કહેવાય, કે ભગવાન જ્યારે મનુષ્ય કાર્ય પ્રગટ થાય અને એની જે ઉપાસના છે એ પ્રગટ ભગવાનની ઉપાસના કરે. એટલે હનુમાનજીએ જે રામ ભગવાનની ઉપાસના કરી તો એ કેવી થઈ? પ્રગટ ભગવાનની ઉપાસના. ગોપીઓએ ઉદ્ધવજીએ જે કૃષ્ણ અવતારમાં કૃષ્ણ ભગવાનની ઉપાસના કરી તો એ કેવા થયા? પ્રકટ ઉપાસી થયા. એવી રીતે અત્યારે નંદ સંતોને શ્રીજી મહારાજ એ સમયમાં મળ્યા હતા. એટલે નિષ્કાળ સ્વામી શું કહે છે કે અત્યારે એ ભગવાન પ્રગટ છે, એટલે પ્રગટ ઉપાસી જનને. એટલે એવું નથી કે ભાઈ ભગવાન અંતર્ધ્યાન થઈ જાય તો પોતે અંતર્ધ્યાન થઈ ગયા, પણ એમના દિવ્ય ચરિત્રો અને એમની વિગ્રહથી, કેમ કે અર્ચા સ્વરૂપ પણ ભગવાનનું એક અવતાર માનવામાં આવે છે. એટલે આપણે અત્યારે પણ ભગવાનના અવતારોના દિવ્ય ચરિત્ર સાંભળીએ તો એ શું છે? પ્રગટ ભગવાનના જ ચરિત્રો છે, પ્રગટ ભગવાનની જ ઉપાસના છે. એટલે એવું નથી કે ભાઈ આ શ્રીજી મહારાજ જ ખાલી પ્રગટ છે ને કૃષ્ણ અવતાર પરોક્ષ કહેવાય, રામ અવતાર પરોક્ષ કહેવાય. એટલે અવતાર લઈને ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા તો એવી રીતે શ્રીજી મહારાજ પણ અંતર્ધ્યાન થઈ ગયા. તો એ પરોક્ષ શબ્દ તમે એ અવતાર માટે વાપરો તો એ શ્રીજી મહારાજ માટે પણ વપરાય પરોક્ષ શબ્દ. પણ આપણે પ્રગટ કેમ કહીએ છીએ? કે એ ભગવાન પ્રગટ કેવી રીતે છે? કે એમને જે તે સમયમાં એ જે લીલા ચરિત્રો કર્યા હતા, કે ભગવાને જે રૂપ ધારણ કર્યું હતું, એમના જે અર્ચા સ્વરૂપ છે એ રૂપે આજે પણ પ્રગટ છે. એટલે એને પ્રગટની ઉપાસના કહેવાય. આજે સૂતા બેઠા આપણે આ કથા સાંભળીશું પ્રગટ ભગવાનની, તો એનાથી જે મનના મળ હશે એ બધા મટી જશે. અને આ જે હરિકથા જે સાંભળે છે અથવા વાંચે છે તો એને એવું નહીં માનવાનું કે આ હું ખાલી એક સામાન્ય યોગ થયો છે. એને કેટલા મોટા ભાગ્ય કે પુણ્ય ઉદય થાય ત્યારે જ એને આ જે પ્રગટ ભગવાનની કથા, એમના ચરિત્રો સાંભળવાનો સમય મળે છે. અસંખ્ય જન ઉદ્ધરે હરિકથા સુનતા કાન, અવશ્ય કરવું એ જ છે નર નારીને નિદાન. કે આ જે દિવ્ય ચરિત્રો છે ભગવાનના, એ તમે વારે વારે વાંચો તો એનાથી પણ તમારો ઉદ્ધાર થઈ જાય. એટલે મહારાજે વચનામાં પણ સમજાવ્યું છે કે તમારા મનને ભગવાનના ચરિત્રોમાં એવું ગૂંચવી મેળવું, એટલે મન નવરું ના રહે. અને મન ભગવાનના ચરિત્રોમાં, ભગવાનની વાત વાંચવામાં કે ભગવાનના ગુણગાન ગાવામાં પરવાયેલું રહે તો એનાથી એનો ઉદ્ધાર થઈ જશે. ધન્ય ધન્ય શુભમતી હતી જેને હરિ કથામાં હેત, હરિચરિત્ર ચિંતાવતા ટળે તાપ સંતાપ સમેત, ભવરોગ અમોઘ જાણી પ્રાણી કરે કોઈ વિચાર, એ વિના ઔષધિ એકે નથી નિશ્ચય નિર્ધાર, સુખનિધિ શ્રી હરિકથા જણ જાણજો જરૂર, સત્ય મુનિ કહે સત્ય દેવતા સુનિધારજો સહુર, સહુજન મળી સાંભળો કથા કહું મહારાજની, કુસંગીને કામના આવે છે સત્સંગીના કાજની. નિષ્કાળ સ્વામી કહે છે કે આ જે કથામાં જે હેત છે એ બધાની મતિ કેવી છે? શુભ છે. અને આને તમે જેટલું ચિંતાવશો હરિનું ચરિત્ર, એટલું તમારા જે સંતાપ છે એ બધા મટશે. અને આ જે ભવરોગ છે, એટલે જન્મ મરણનો રોગ છે, એના માટે આના જેવી ઔષધિ એકે નથી કે જે ભગવાનના ચરિત્રોનું ગાન કરવું. મહારાજ પણ પોતે સ્વયં ભગવાન હતા, પણ પોતે પણ એમના જીવનમાં શ્રીમદ ભાગવતમાં એટલી પ્રીતિ હતી કે શ્રીમદ ભાગવતના દસમ સ્કંદનું એ પોતે વારંવાર વાંચન કરતા, કે વારંવાર એને શ્રવણ કરતા, એટલી એમને પ્રીતિ હતી. એટલે નિષ્કાળ સ્વામી કહે છે કે આના જેવી કોઈ ઔષધિ નથી. જેમ પ્રભુજી પ્રગટ્યા જે દેશમાં હિ દયાળ, જે ગામમાં અવતર્યા નિજ જનના પ્રતિપાળ, જે હકુળમાં ઉપજ્યા જે કારણ છે અવતાર, જે કારજ કર્યા તે કહું કરી વિસ્તાર. એટલે નિષ્કાળ સ્વામી કહે છે કે હવે આ શ્રીજી મહારાજ કેવી રીતે પ્રગટ થયા, કયા દેશમાં પ્રગટ થયા, કયા ગામમાં પ્રગટ થયા, અને આ અવતાર કયા કારણ માટે છે અને આ અવતાર ધારણ કરીને મહારાજે શું શું કામ કર્યા એનું હવે હું વિસ્તાર કરું છું. અધર્મને ઉત્થાપવા મહાબળવંત શ્રી હરિ ગણિયા, જે રીતે કડીમડ કાપ્યો કહું જે રીતે દુષ્ટ હણિયા, જેહી પેર્યે નિજ જનને આપ્યા આનંદ અતિ ગણા, જ્યાં જ્યાં લીલા કરી કહું તે સ્થળ સોહામના,
જેહી પહેર્યે આ પહેરયા, જેમ રાખ્યા સંતને વળી, જેહી પહેર્યે હરિજન વર્ત્યા, નર નારી હરિને મળી. નિષ્કર્ષ કહે છે કે આજે કળિયુગમાં જે અધર્મ વ્યાપ્યો હતો, કે જે નરનારાયણ ઋષિ બદ્રિકાશ્રમમાં જ્યારે સભા કરીને બેઠા હોય છે ત્યારે મરીચ્યાદિક ઋષિ આવે છે અને પૂછે છે કે અત્યારે ભરતખંડમાં કેવી પરિસ્થિતિ છે. તો બધા મરીચ્યાદિક ઋષિ કહે છે કે અધર્મ ખૂબ વ્યાપી ગયો છે. એટલે નારાયણ ઋષિ પૂછે છે કે હમણાં જ કૃષ્ણ અવતારમાં મેં આ જે ધર્મની સ્થાપના કરી હતી એનું શું થયું. એટલે પછી એનું ડિટેલમાં વર્ણન આવે છે અને પછી બધી પરિસ્થિતિ કહે છે. એટલે નારાયણ ઋષિની ઈચ્છાથી દુર્વાસા મુનિ આવે છે અને બધાને સાપ થાય છે અને એ પ્રયોજન ઘડે છે. એટલે ફરીથી નારાયણ ઋષિ સજ્જન સ્વામી રૂપે અવતાર ધારણ કરે છે કે આ ફરીથી જે અધર્મ વ્યાપ્યો હોય છે કળિયુગમાં નાશ કરવા માટે, એટલે અધર્મને ઉત્થાપવા એને મૂળમાંથી કાઢવા માટે આ શ્રીહરિ એટલે કે સજ્જન સ્વામીનું પ્રાગટ્ય થયું છે. અને પછી કેવી રીતે એમને આ જે કળિયુગનું મળ છે એ કાપ્યું, કેવી રીતે દુષ્ટોને હણ્યા અને કેવી રીતે પોતાના ભક્તજનોને આનંદ આપ્યા. આ શ્રીજી મહારાજે ક્યાં ક્યાં લીલા કરી, કયા કયા સ્થળ છે, કેવી રીતે સંતોને હરિજનને રાખ્યા, એ બધી વાત હવે નિષ્કાંત સ્વામી કહે છે હું કરું છું. જેટેલા જન ઉદ્ધારિયા શ્રી હરિ ધરી નર દેહને, જે સુખ આપ્યા જનને કહું અંતરગત્યમાં એહને. જેવી રીતે પૂર્યા પર છા ત્યાગી ગૃહી નિજ જનને, જેવી રીતે જન વચન માની ભજ્યા શ્રી ભગવાનને. જે સામર્થી વાવરી વળી જે સક્કો બેસાડ્યો, જે રીતે કળિયુગ કાઢી અધર્મ સર્ગ નિવાર્યો. એટલે નિષ્કાંત સ્વામી કહે છે કે જે કેટલા લોકોને ઉદ્ધાર્યા, પછી બધા પોતાના ત્યાગી ગૃહી ભક્તોને કેવા પરિચય આપ્યા એની વાત હું કરીશ. પછી આ મહારાજે શ્રીજી મહારાજે પોતાના સમયમાં કેવી સામર્થ્ય વાવરી છે. કેમ કે પોતે ભગવાન છે તો મનુષ્ય દેહ તો આવ્યા છે, પણ એમાં ભગવાન ક્યારેક સામર્થ્ય પણ વાપરે છે. એ સામર્થ્યની પણ વાતો આવશે અને કેવી રીતે આ કળિયુગ કાઢી અધર્મ સર્ગનો નાશ કર્યો. સર્વચરિત્ર શ્યામના રસરૂપ અનુપમ છે અતિ, સુભાગી જન સાંભળશે જેની હશે અતિ શુભમતી. જે નયની રાખ્યું વળી જે સુણ્યું કાન, તે ચરિત્ર હવે કહું સહુ સુનો થઈ સાવધાન. સર્વચરિત્ર શ્યામના. હવે નિષ્કાંત સ્વામી અને બધાનંદ સંતોને મહારાજે ઓળખાણ આપી હતી કે આ જે સજ્જન સ્વામી રૂપે હું તમારી સમક્ષ છું એ કોણ છું. તો આપણા સંપ્રદાયના ઈષ્ટદેવ જે શ્રી કૃષ્ણ ભગવાન છે એ સ્વયં છું. એવી રીતે એમના દિવ્ય દર્શન પણ આપ્યા હતા અને એવી ઓળખ પણ આપી હતી. એટલે કૃષ્ણ ભગવાન માટે જેટલા શબ્દો વપરાય છે ને અને જેટલા વિશેષણો વપરાય છે ને એ બધા મહારાજ માટે પણ આ ભક્ત ચિંતામણીમાં હવે આગળ પ્રયોગ કરશે. કૃષ્ણ શબ્દ વાપરશે, શ્યામ શબ્દ વાપરશે. એ બધા શબ્દો આપણે આગળ જ્યારે પ્રકરણની સમજૂતી જોઈશું ત્યારે આપણે જોતા જઈશું. કેમ કે એ લોકોને ખબર છે કે આ એ જ કૃષ્ણ ભગવાન આજે સજ્જન સ્વામી રૂપે પ્રગટ છે. અતિ મોટા મહારાજની કહેતા કોટી વિચાર થાય છે, સાંગો પાંગ સૂચવતા મન કેવા કાયર થાય છે. આકાશના ઉડું ગણ ગણવા પામવો ઉત્તરનો પાર, ચારું લેવા શૂન્યનું એ વાતનો થાય વિચાર. જેમ છે તેમ યશ હરિના કેવા સામર્થ્ય મારી નથી, જેમ ઉર મારે ઉપજશે તેમ ચરિત્ર કહી શકતી. અનુક્રમ આવે ન આવે નથી તેનો નિર્ધાર, એવી ખોટામાં ખોળજો સૌ સાંભળજો કરી પ્યાર. એટલે નિષ્કાંત સ્વામી પાછો વિચાર પણ કરે છે કે આ તો સ્વયં ભગવાન છે મહારાજ, તો એની મોટપ તો કેટલી બધી છે. અને એ હવે હું ચરિત્ર લખું છું એટલે મારા મનમાં પાછો એક વિચાર પણ આવે છે કે મન થોડુંક કાયર પણ થઈ જાય છે કે આ સ્વયં ભગવાનના હું કેવી રીતે ચરિત્ર, કે મારી શું હેસિયત છે કે હું એ ભગવાનના ચરિત્રો મારી બુદ્ધિએ કરીને લખી શકીશ. એટલે નિષ્કાંત સ્વામી કહે છે કે મારું મન કાયર થાય છે કે જેમ આકાશમાં તારા કોણ ગણી શકે, એનો એ અશક્ય વસ્તુ છે. તો એ એવો વિચાર થાય છે કે મારી સામર્થ્ય નથી આ જે ભગવાનના બધા યશ કહેવાની. એટલે નિષ્કાંત સ્વામી કહે છે કે જેવું મારા હૃદયમાં આવશે, જેમ મારો ભાવ આવશે એમ હું ચરિત્ર કહીશ. એટલે એમાં અનુક્રમ આવે કે ના આવે, કે ભાઈ એમાં ક્રમ આવે ભગવાને આ કર્યું પછી જ આ કર્યું છે, એ આવે કે ના આવે
એનો નિર્ધાર નથી કે જે મારા હૃદયમાં જેવો ભાવ આવશે, કે જેવી રીતે મને વાત સમજાઈ હશે, કે જેવી રીતે સાંભળી હશે, અને ભગવાન જેવી પ્રેરણા કરશે, મારા જેવી પ્રેરણા કરશે, એ પ્રમાણે હું કહેતો જઈશ. એટલે એમાં ખોટ અને ખોટ, જો કે આમાં આ ચરિત્ર પહેલાં હતું ને આ ચરિત્ર પછી હતું, પણ તમે પ્યાર કરીને સાંભળજો, એટલે પ્રેમથી આ કથાને સાંભળજો. અહીંયા આ ભક્ત ચિંતામણીનો નિષ્કાંત સ્વામીએ ખૂબ જ મહિમા કીધો, અને હવે ચોથા પ્રકરણથી હવે એ કથા કહેવાનો પ્રારંભ કરશે, એટલે એની પણ આપણે આગળ સમજૂતી જોઈશું. તો આ તો આમાં આપણે બહુ સમજવાનું નહોતું, પણ ખાલી જે આનો મહિમા સમજવાનો હતો, અને પ્રગટ ભગવાન મહારાજને કેમ કીધા છે એ પણ આપણે સમજવાનું હતું. કેમ કે એમાં પણ આજે લોકો ગેરસમજ ફેલાવતા હોય છે કે ખાલી શ્રીજી મહારાજને જ પ્રગટ ભગવાન કહેવાય, બીજા બધા અવતારોને પ્રગટ ભગવાન ના કહેવાય. અને આમાં એકતા પણ આગળ આવશે કે શ્રી કૃષ્ણ જોડે જ મહારાજની એકતા કરે છે, કેમ કે એમને ખબર છે કે આપણા સંપ્રદાયના જે ઈષ્ટદેવ છે એ જ આજે મહારાજ રૂપે પ્રગટ છે. એટલે એ પણ આગળ તમને એકતા જોવા મળતી હશે. એટલે એ પણ આપણે જેમ જેમ આગળ પ્રકરણની સમજૂતી જોઈશું એમ એને જોતા જઈશું. તો આ પ્રકરણમાં લગભગ કોઈને શંકા કે પ્રશ્ન તો નહીં જ હોય, પણ હોય તો પૂછી શકે છે, અને હું મારી અનુકૂળતા પ્રમાણે જવાબ આપવાનો પ્રયત્ન કરીશ. સો વિડીયોના અંતમાં આ વિડીયો બનાવવાનું જે મારું કર્મ છે એને હું મારા ઈષ્ટદેવ કે જે ક્ષર અને અક્ષરથી પર એવા પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ છે એમના ચરણોમાં સમર્પિત કરું છું. સૌને જય સ્વામિનારાયણ.